શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 ચૈત્ર સુધી બારસ દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ પછી શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થઈ રહી. તે પછી નારાયણ ધૂન કરીને પછી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તે કેનું નામ છે? એનો શાસ્ત્રની રીતે કરીને ઉત્તર કરો. અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહીં અને મારવા પણ દેતા નહીં. માટે શરણે આવ્યો હોય જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી? પછી એનો ઉત્તર જેમ જેને ભાસ્યો તેમ તેણે કરવા માંડ્યો. પણ શ્રીજી મહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહીં. પછી મુનિ કોઈ શરણે નતા આવ્યા, લડવા આવ્યા. મને તો મારવા ધર્મ છે. ત્યારે હિંસાનું જોઈએ કે મારવાથી હિંસા થાય છે. હિંસાથી નહીં થાય પણ ધર્મથી વિચલિત. પછી મુનિ સર્વે બોલ્યા છે, હે મહારાજ, અમે એ જ તમને પ્રશ્ન પૂછીએ છીએ. યજ્ઞાદિકને વિશે પશુ હિંસા સહિત ધર્મ કહ્યો છે અને અહિંસા રૂપ પણ ધર્મ કહ્યો છે. માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હિંસાયુક્ત જે ધર્મ છે તે તો ધર્મ, અર્થ અને કામ પર છે. તે પણ હિંસા કામ છે. ધર્મ કરો, અર્થ સરે, કાર્ય સરે, કર્મ લાગે. નિષ્કામ ધર્મ તે પણ હિંસાના સંકોચને અર્થે કહ્યો છે. કારણ કે શું બધા મારામારી કરે. પછી કીધું યજ્ઞ કરણે આવું કરવું. લિમિટ થઈ જાય. કેટલાક યજ્ઞ કરી શકે? અત્યારે નથી કરતા. મુસલમાન લોકો એમ જ કહે છે, અમે જે કરીએ છીએ બકરા કાપીએ છીએ, ધર્મ છે અમારો, કુરબાની આપીએ છીએ. 12 મહિને એકવાર આવે છે બકરી, રોજ મારે તો હિંસા કહેવાય. તે દિવસે લિમિટ કરવા. દરેક સંપ્રદાયમાં, દરેક ધર્મમાં આવી વસ્તુ લિમિટ કિલિંગ એલાઉડ કર્યું. કારણ કે હજારો વર્ષ પહેલાં અનાજ હતું જ નહીં. જીવો જીવત સ્થિતિઓ એકબીજાને મારીને ચલાતા હતા. પશુ પક્ષીને મારે, માંસાહાર મારે, હજી મારે જ છે, થાય જ છે, ખૂબ છે. રહેતા 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 એવો જમાનો આવશે કે કોઈ હિંસા નહીં કરે. સમાજની ઉન્નતિ થઈ હશે. બધા ધાર્મિક થઈ ગયા છે. એમ નહીં. બાજરો તો 150 વર્ષ પહેલા જ શોધાણો. 200 વર્ષ પહેલા બાજરો હતો જ. ઘઉંનું કલ્ટિવેશન 1000 વર્ષથી છે. પોષણ જોયું ને દેહનું. નથી પોષણ મળતું હતું. વેસ્ટ બેંગોલ અને ત્યાંથી બ્રાહ્મણો આજે માછલા ખાય જ છે.
અત્યારે શું બંગાળ આખું શક્તિ પૂજક બધા ખાય. બંગાળમાં તો બ્રાહ્મણો બધો ઉપાધ્યાય ને ચકોપાધ્યાય ને ખંડોપાધ્યાય બધા મળે એ જ ખાતા હોય. અને એ તો જલકા ફળ કે છે માટલા, જરડું ફળ, જલકા ફળ. ટકી રહેવું છે બધા. અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષપરાયણ છે અને એ સાધુનો ધર્મ છે. અને હિંસામય જે ધર્મ છે તે તો રાગ પ્રાપ્ત છે પણ કલ્યાણને અર્થે નથી. અને પ્રાપ્ત છે, રાગ પ્રાપ્ત છે. અને જે અહિંસા રૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે. માટે ગ્રહસ્થ અથવા ત્યાગી એ સર્વેને અહિંસા રૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કહ્યો છે. કોઈનો જીવ દુભાવો નહીં, જીવ દુભાવી અને મારી ન નાખવી એ હિંસા છે. એક પ્રકારે કાયદામાં ન આવે, આવી જાય સંગાતી હિંસા. ઘણા માણસો બધા બીતા હોય એના પેલા ઝઘડા કર્યા કરે, બધા બે એવી હિંસા. મારામારી કરે પકડી ગયો, અંદરથી બધા બીતા હોય એ મોટી હિંસા. જેમ રાજા ઉપરીચર વસુ રાજ્યમાં હતા તોય પણ અહિંસા ધર્મને વિશે રહ્યા હતા. તે માટે સાધુએ તો મન કર્મ વચને કરીને રામચંદ્રજી હિંસા કરતા. સુવર્ણ મારવા ગયા હતા સીતાને કહેવા, એ સુવર્ણ મર્ગ એને દેખાડો, બાકી કેટલા મર્ગ માર્યા તો છે. એક જ મારવા નતા મારતા હોય તો બીજો પછી ને કે હવે આ નવું આવ્યું છે મારો. લડાઈમાં માર્યા એ નથી વાત, રાક્ષસો માર્યા એ નથી વાત. પછી મૃગને મારવા ગયા તો મૃગયા મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં અને કોઈ વાત એ જ અહિંસા. મનસા વાચા કર્મણા, મન કર્મ વચને કોઈનું ભૂંડું ઈચ્છવું નહીં, એ અહિંસા. સાચા અલ્ટિમેટ નોન વાયલન્સ, અલ્ટિમેટ મનથી નહીં સુધી. મારાથી કોઈ કાળજી તારણ કરે તો એની ભૂલ થાય એવી ચિંતવણ કરે, સામે ગાળ તો ક્યારેય નથી. મારા જે કાયમ સ્વભાવ ઉપર જ વાત કરે, સ્વભાવ સુધારવા. દેહથી ધર્મ પાળતો સ્વભાવ એનું એવું હિંસક. અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહીં અને સર્વના દાસાનું દાસ થઈને રહેવું. અને ક્રોધયુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે જે હજારો માણસને નિયમમાં વર્તાવવા હોય તેને કેમ સાધુતા ગ્રહણ કરીએ ચાલે, તો તેનો ઉત્તર એ છે જે
રાજા યુધિષ્ઠિરનું હજારો ગામમાં રાજ્ય હતું તોય પણ સાધુતા રાખી હતી, અને દારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય તે વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહીં. માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી. એવા તો ઘણાય હોય, પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમનું 69મું વચનામૃત થયું.